નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ગુજરાતીનો જે ચોથો પાઠ ભણતા હતા એનો બીજો ભાગ જોવાનો છે. પાઠનું નામ હતું ભૂલી ગયા પછી. તો આપણે આગળના પાર્ટમાં આટલું જોયું હતું કે વિરાટ બાબુ એટલે કે મનીષાના પિતાને લઈને કનોજ અને મનીષા નરેનના ઘર સુધી આવે છે અને કનોજ છે એ એમ કહે છે કે હું અને આનંદ વિરાટ બાબુને ગેસ્ટ હાઉસમાં મૂકવા જઈએ છીએ, તો તારે નથી આવવું? સલોનીને એમ કહે છે. તો સલોની એને પૂછે છે કે કેમ દીદી અહીં નથી આવતા? ત્યારે કનોજ એમ કહે છે કે એ આવે છે, પણ હું અને આનંદ વિરાટ બાબુને ગેસ્ટ હાઉસમાં મૂકવા જઈએ છીએ. તો સલોની એને પૂછે છે કે એમને નરેનભાઈ વિશે કશી ખબર નથી. અહીંયા સુધી આપણે પહોંચ્યા હતા. હવે ત્યાંથી આપણે આગળ જઈએ. કનોજ: દીદીએ કશું કહ્યું નથી. કેના વિશે? તો કે નરેનભાઈ વિશે એને કંઈ ખબર છે કે નહીં એ કંઈ કીધું નથી. એને કદાચ ખબર હોય અથવા ન પણ હોય, એ કંઈ બોલ્યા નથી. સલોની: તો જીપ અહીં કેમ લાવ્યા? જો એને કંઈક કશું ખબર ન હોય નરેનભાઈ વિશે, તો જીપ અહીંયા લઈ આવવાનું કારણ શું? અહીંયા શા માટે જીપ લઈ આવ્યા? કનોજ: આનંદ અને તને લેવા. અહીંયા જીપ લઈ આવવાનું કારણ શું? તું અને આનંદ અહીંયા હતા એટલે લેવા આવ્યા છીએ. ચાલ આવજો નરેનભાઈ. અહીંયા એને કહે છે કે તું ચાલ, અને નરેનભાઈને ટાટા બાય બાય કહે છે કે ભાઈ આવજો. હવે નરેન આવજો. સલોની અને કનોજ જાય છે નરેનના ઘરેથી. નરેન થોડાક ડગલા ચાલે છે. જીપ ઉપડવાનો અવાજ, એટલે હજી નરેન આમ થોડાક ડગલા ચાલતો હોય છે ત્યાં એને જીપ ઉપડવાનો અવાજ આવે છે. હવે જીપ ઉપડવાનો અવાજ આવે છે એટલે નરેનનું ધ્યાન તે બાજુ જાય છે. તો નરેન શું બોલે છે જુઓ, કે અરે એક માણસને મૂકીને જીપ ઉપડી ગઈ. એનો મતલબ કે જીપમાં કોઈ એક માણસ ગયું નથી, કારણ કે એ ત્યાં રોકાણું છે. તો એ શું કહે છે કે એક માણસને મૂકીને જીપ ઉપડી ગઈ. જો બરાબર યાદ રાખજો કે થોડી દૂર આ વ્યક્તિ હતી, અને બીજું અત્યારે સાંજનો સમય થઈ ગયો હતો એટલે થોડું અંધારું પણ આવી ગયું હશે. એને કારણે એ ઓળખી શકતો નથી કે કોણ વ્યક્તિ રોકાણું છે, પણ એટલું એને ખબર પડે છે કે એક વ્યક્તિ રોકાઈ ગયું છે અને જીપ એને મૂકીને ચાલી ગઈ છે. તો હવે એ પોતે ને પોતે મનમાં નક્કી કરે છે કે શું એને માટે એમાં જગા નહીં હોય? શું એના માટે એમાં જગ્યા નહીં હોય? કે એ મનીષા હશે? કોણ રોકાણું છે એ એને ખબર નથી. એટલે એ વિચારે છે કોઈ એવી એક વ્યક્તિ રહી ગઈ હોય કે જગ્યા નહીં હોય એટલે, અથવા તો મનીષા કદાચ રોકાણી હોય. અહીં જ આવે છે, મનમાં પોતે જ બોલે છે આમ કે અહીં આવે જ છે. એટલે જે વ્યક્તિ રોકાયેલી હતી એ નરેન તરફ આવતી હતી, તો નરેન એની સામે જાય છે એટલે સામે જતા. હવે સામે જતા એ ઓળખી જાય છે એટલે એ કહે છે કે આવ મનીષા, આ છોકરાઓએ ભૂમિકા તૈયાર કરી ન હોત તો હું તને ઓળખી શક્યો ન હોત. ભૂમિકા તૈયાર કરવાનો મતલબ હતો, જોજો, કે મનીષા વિશે સલોની અને કનોજે અગાઉથી વર્ણન કર્યું હતું કે મનીષા દેસાઈ છે એ આવી થઈ ગઈ છે, ખડતલ થઈ ગઈ છે, બહાદુર થઈ ગઈ છે, એનો આખું શરીરનો બાંધો બદલાઈ ગયો છે. બાંધો એટલે દેખાવ, અહીંયા શરીરનું બંધારણ બદલાઈ ગયું છે. તો નરેન એમ કહે છે કે આવ અહીંયા, અને આ છોકરાઓએ ભૂમિકા મતલબ કે અગાઉથી મને તારા વિશે વાત ન કરી હોત તો હું તને ઓળખી શક્યો ન હોત. કદાચ તું મારી સામે આવત તો પણ હું તને ઓળખી ન શકત. તું તો જાણે કે સુંદરીમાંથી શક્તિ બની ગઈ છે. સુંદરી એટલે કે સુંદર સ્ત્રી હતી, એમાંથી શક્તિ એટલે કે અહીંયા બળવાન અથવા તો મજબૂત કહી શકાય એવી બની ગઈ છો. એમ તે એક કુટુંબને બચાવ્યું એ બદલ અભિનંદન. તે એક સુરતનું જે કુટુંબ હતું એને રીંછના હુમલાથી બચાવ્યું એના માટે તને કોંગ્રેચ્યુલેશન, અભિનંદન.
મનીષા આભાર, અભિનંદન આપ્યા, એના માટે એને થેન્ક યુ કીધું કે તમારો આભાર. મને હતું કે આ સ્વરૂપે જોઈને તું મને ભેટી પડશે. આ સ્વરૂપ એટલે બદલાયેલું સ્વરૂપ, કારણ કે મનીષાને એવું લાગતું હતું કે નરેન એને પ્રેમ કરે છે અને આટલા વર્ષે મનીષા એની સામે આવશે ત્યારે આનંદને લીધે, આનંદ એટલે હરખને લીધે, અહીંયા આનંદ એના ભાઈનું નામ નથી કહેતો હું, હરખને લીધે નરેન મનીષાને ભેટી પડશે એવું લાગતું હતું. એટલે મનીષા કહે છે કે મને એમ હતું કે આ સ્વરૂપે તું મને જોઈને ભેટી પડશે, પણ નરેન ભેટતો નથી. એટલે નરેન શું કહે છે તો કે તું પેલા એટલી સુકુમાર હતી, યાદ રાખજો, સુકુમાર એટલે કોમળ મુલાયમ હતી કે તારા તેજની અદબ રાખવાનું મન થાય. તું પેલા એટલી કોમળ હતી ને અત્યારે તારું તેજ એટલું બધું છે કે એની અદબ, અદબ એટલે તારું માન જાળવવું, અદબ રાખવી એટલે માન જાળવવાનું. કેનું માન જાળવવાનું? તારું તેજ છે એનું, એનું માન જાળવવાનું, એનું સન્માન જાળવવાનું, એની ઇજ્જત રાખવાનું મન થાય છે, કારણ કે અત્યારે તારું તેજ જ એટલું છે. એટલે હું તને ભેટવાની હિંમત કરી શક્યો નથી, કારણ કે તું એકદમ મજબૂત બની ગઈ છો. માટે મને એવું લાગે છે કે તારું માન જાળવવું જોઈએ, સન્માન જાળવવું જોઈએ. સાચે જ એક એક પલકારે પ્રશ્ન થયા કરે છે. પલકારો એટલે આપણે આંખ બંધ કરીએ ને એને પલકારો કહેવાય. આપણે જુઓ કે આપણે આખો દિવસમાં કેટલી વખત આંખ ખોલ બંધ કરતા હશું, આપણે ખબર નહીં હોય, એમને વાત વાતમાં થઈ જતી હોય છે. તો એ શું કહે છે કે એક એક પલકારે, મતલબ કે હું જેટલી વાર આંખ બંધ કરીને ખોલું તો એક એક પલકારે પ્રશ્ન થયા કરે છે કે તું આટલી બધી કેવી રીતે ચેન્જ થઈ. એમ આવેશથી ભેટી પડતા પણ સંકોચ થાય. મને આવેશ હતો, આવેશ એટલે આમ લાગણી હતી, પણ મારે ભેટી પડવું હતું, પણ મને સંકોચ, થોડીક શરમ થતી હતી કે કારણ કે તું એટલી બધી બદલી ગઈ છો, ચેન્જ થઈ ગઈ છો કે મને થોડુંક તારું માન સન્માન જાળવવાની ઈચ્છા હતી અને થોડીક સંકોચ પણ થતો હતો. અને હવે તું દીપ્તિવંત લાગે છે કે તું એ જ મનીષા છે. દીપ્તિવંત એટલે આમ પ્રકાશમય, ઝળહળતી. તો અત્યારે તું એવી દીપ્તિવંત લાગે છે કે તું એ જ મનીષા છો કે બીજી કોઈ મનીષા છો, એટલી પ્રકાશથી ઝળહળતી, મતલબ કે તેજોમય લાગે છે, તેજવાળી. તેજ એટલે પ્રકાશવાળી લાગે છે. મનીષા છું અને નથી, એટલે કે હું એ જ મનીષા છું અને એ જ મનીષા નથી, બંને છે. નહોતી તે થઈ શકી એનો આનંદ છે. પેલા હું જે નહોતી એ હવે હું થઈ ગઈ એનો મને આનંદ છે. પેલા શું નહોતી? તો કે પેલા બહાદુર નહોતી, ખડતલ નહોતી, મજબૂત નહોતી, એ હવે હું થઈ ગઈ છું એનો મને આનંદ, એનો મને હર્ષ, એનો મને હરખ છે. ગરોળીથી ડરનાર હવે મગર સાથે પણ લડી શકે એમ છે. પેલા હું ગરોળીથી ડરતી હતી, હવે મગર હોય તો એની સામે પણ હું લડી શકું છું. નરેન, બહુ આનંદ થયો તને આમ ખડતલ થયેલી જોઈને. તને ખડતલ થયેલી જોઈને ખૂબ જ આનંદ થયો, કારણ કે મજબૂત થઈ એના માટે મને આનંદ થયો. મનીષા, પણ મારા પપ્પાને થયો છે એટલો નહીં. તને આનંદ જરૂર થયો હશે, પણ મારા પપ્પાને જેટલો આનંદ થયો છે એટલો તને નહીં થયો હોય. એનું કારણ આપે છે, જુઓ. બસ સ્ટેન્ડ પર એમણે મને ઉચકી લીધી અને બધા પેસેન્જરોને બતાવી, ઊંચી કરીને જો એને આમ તેડી ઊંચી કરી અને બધાને બતાવી અને શું કીધું? ગાંડા માણસની જેમ મોટેથી બબડાટ કર્યો. બબડાટ કરવું એટલે બકબક કરવું, બોલવું. ગાંડો માણસ જેમ એમને બોયલા રાખતો એમ બોયલા કર્યું, મતલબ કે બોલતા હતા. બધા ભેગા થઈ ગયા અને તેમને પોતાનું ઓડિયન્સ બનાવીને ભાષણ કર્યું. ઓડિયન્સ એટલે શ્રોતા, સાંભળવા વાળા. જેમ કોઈ નેતા હોય અને સાંભળવા પબ્લિક ભેગી થાય અને પછી ભાષણ કરે, એમ આને જ્યારે મનીષાને ઊંચે ઉચકી એટલે આજુબાજુવાળા લોકો જોવા માંડ્યા અને ભેગા થઈ ગયા, ટોળે વળી ગયા. તો એને ઓડિયન્સ બનાવી, એટલે કે સાંભળે એવી રીતે એને ભાષણ ચાલુ કર્યું. એમાં સાર્ત્રનો પણ હવાલો આપ્યો. સાર્ત્ર છે એ ફ્રાન્સનો એક મહાન વિચારક હતો, એટલે ફ્રેન્ચ વિચારક હતો.
ફ્રાન્સના હોય એને ફ્રેન્ચ કહેવાય, એટલે ફ્રેન્ચ વિચારક હતો મહાન. તો એનો હવાલો આપ્યો, મતલબ કે એનો પણ ઉલ્લેખ કર્યો વાતમાં. એ જે ભાષણ કરતા હતા એમાં સાર્ત્રનો પણ એને ઉલ્લેખ કરેલો. કહ્યું કે કાયર માણસ બહાદુર થઈ શકે છે. જોજો બરાબર શું કીધું હતું એને, સાર્ત્રએ કીધેલું હતું આ કે કાયર માણસ બહાદુર થઈ શકે છે, એટલે કે બીકણ હોય એ પણ બહાદુર થઈ શકે. સુકુમાર શક્તિશાળી થઈ શકે, એટલે કે જે મુલાયમ નબળું હોય એ પણ મજબૂત બની શકે છે. એક શેર પણ બોલ્યા. આપણે ગઝલ, ગુજરાતીઓમાં કાવ્યોમાં ગઝલ આવશે, ગઝલની 2 લીટીઓ હોય એને શેર કહેવાય. તો અહીંયા એક શેર પણ બોલ્યા ઇકબાલનો. ઇકબાલ છે એ કવિ હતા, એ આવી ગઝલો લખતા, અને એનો એક શેર હતો એ બોલ્યા. એ હિન્દીમાં છે, યાદ રાખજો કે ખુદી કો કર બુલંદ ઇતના કે हर तकदीर से पहले खुदा बंदे से खुद पूछे बता तेरी रजा क्या है. खुदी को कर बुलंद इतना की हर तकदीर से पहले खुदा बंदे से खुद पूछे बता तेरी रजा क्या है. પેલા ખુદી, ખુદી એટલે આપણી જાતને, ખુદીનો મતલબ છે આપણી જાત. તો આપણી જાતને બુલંદ કરવી, મતલબ કે એટલી બધી વિકસાવી દેવી. કે કેટલી વિકસાવી દેવાની પોતાની જાતને, ઇતના કી હર તકદીર. તકદીર એટલે આપણું જ્યારે નસીબ લખાતું હોય ત્યારની વાત છે, કે તકદીર સે પહેલે એટલે કે નસીબ લખતા પહેલા, ખુદા એટલે ભગવાન, બંદે, બંદે એટલે વ્યક્તિને, એ માણસને પૂછે, ખુદ પૂછે, પોતે આવીને પૂછે, બતા એટલે કે બતાવ, તેરી એટલે કે તારી, રજા એટલે મરજી, ઈચ્છા ક્યાં હે. જો કહેવાનો મતલબ એટલો છે કે માણસ એટલો આગળ આવી શકે કે ભગવાને પણ જો એનું નસીબ લખવું હોય તો પેલા એને પૂછવું પડે કે તારી ઈચ્છા શું છે, શું તારા નસીબમાં લખવું. કહેવાનો મતલબ કે જો માણસ ઈચ્છે તો ગમે તે થઈ શકે. ભગવાને પણ એનું જે પણ ભવિષ્ય લખ્યું હોય એને પણ ચેન્જ કરી શકે એમ કહીએ તો હાલે. અહીંયા ખરેખર મનીષાએ ચેન્જ જ કરેલું હતું, કારણ કે એનું આખું સ્વરૂપ, એનો આખો દેખાવ, એનો આખો સ્વભાવ બદલી નાખ્યો હતો. તો એટલા માટે એને ઇકબાલનો આ શેર બોલેલો છે કે ખુદી કો કર બુલંદ ઇતના, પોતાને એટલું મજબૂત બનાવી લે કે ભગવાન તકદીર એટલે કે નસીબ લખતા પહેલા ખુદ આવી અને તને પૂછે કે તારી ઈચ્છા શું છે, શું તારા નસીબમાં લખવું એમ. નરેન, વાહ, હું ત્યાં હાજર હોત તો તારી પ્રશંસા સાંભળીને ધન્ય થઈ જાત. આ તો હું હતો નહીં, જો કદાચ હું ત્યાં હોત તો તારા પપ્પા તારી જે પ્રશંસા વખાણ કરતા હતા એ સાંભળીને ધન્ય થઈ જાત. કારણ કે મને પણ એના એટલે કે તારા વખાણ સાંભળવા મળત. મનીષા, અથવા મારા પપ્પાને સીધા દવાખાને લઈ જાત. બરાબર, જોજો બેમાંથી એક, કે કાં તને પ્રશંસા સાંભળવા મળત અથવા મારા પપ્પાને દવાખાને લઈ જવા પડત. શું કામે એ આપણે આગળ જોઈએ કે પપ્પાને શું કામ દવાખાને લઈ જવા પડત. કારણ જોજો કે આવેશ સમી જતા એ રડવા લાગ્યા. આવેશ એટલે જ્યારે આપણે ખબર છે કે એના પપ્પા મનીષાને મળવા માટે સુરતથી આવેલા હતા અને મનીષાને જોઈ અને આનંદિત થઈ ગયા, કારણ કે જે ડરપોક હતી એ આટલી બધી બહાદુર થઈ ગઈ એટલે એને એમ આવેશ આવી ગયો, લાગણી આવી ગયો, લાગણીમાં આવી ગયા હતા. એ લાગણીને કારણે પહેલા તો એને એકદમ આનંદ થયો, એના વખાણ કરી લીધા અને એટલો આનંદ થયો. આપણે કેટલા હોય ને, કેટલી વાર કહેતા હોય આપણે કે આ તો ખુશીના આંસુ છે. હવે આંસુ દુઃખના હોય એમ ખુશીના પણ હોય, તો એમ અહીંયા આવેશ એનો શમી ગયો, પછી રડવા લાગ્યા. એ પણ ખુશીને કારણે, પણ એ નક્કી નહોતા કરી શકતા કે મારી દીકરી આટલી બધી ચેન્જ થઈ ગઈ, આટલી બધી બદલી ગઈ. એને કારણે એ રડવા લાગ્યા. એ તો અમે સોગંદ દઈને જીપમાં બેસાડી દીધા, નહીં તો છાપા માટે એક બીજા સમાચાર બનત. દીકરીના પરાક્રમથી પાગલ બની ગયેલા પિતા. બરાબર, જોજો, સોગંદ એટલે કે અમે સમ આપીને એને બેસાડી દીધા કે હાલો મારા સમ છે, જીપમાં ન બેસો. તો જોઈ ન બેઠા હોત, અમે સમ આપીને એને બેસાડ્યા ન હોત તો છાપા માટે એક બીજા સમાચાર એ હોત કે દીકરીએ જે પરાક્રમ કર્યું એ પરાક્રમથી પાગલ બની ગયેલા પિતા. કારણ કે એનું પરાક્રમ જોઈને એટલું ખુશી આનંદ મળ્યો કે પાગલ થઈ ગયા, એવી હાલત હતી કે એની.
અને એમનો આનંદ ખરેખર તો પોતે ખોટા પડ્યા તેનો હતો. કારણ કે એના પિતા ખોટા પડ્યા હતા. એના પિતાએ કીધું તું કે તું ગરોળી પકડી લાવે તો હું લગ્ન કરી દઉં, તું કોમળ છો, મુલાયમ છો, નરેન કુમાર સાથે લગ્ન થશે ને સિંહની ત્રાડ સાંભળીશ તોય તું મૃત્યુ પામીશ, નરેન્દ્ર કુમારે વિધુરનું જીવન જીવવું પડશે, આવી વાતો એને પેલા કરેલી. એને હવે લાગ્યું કે આ તો હું ખોટો હતો, એટલે એ ખોટા પડ્યા એનો આનંદ હતો એમ કે છે. નરેન કઈ બાબતે એ ખોટા પડ્યા, કઈ બાબતે ખોટા પડ્યા? કારણ કે નરેનને એ કઈ ખબર નથી, એટલે નરેન પૂછે છે કે કઈ બાબતે ખોટા પડ્યા? તો મનીષા નરેનને જવાબ આપે છે કે ગરોળીથી ડરનારે રીંછને ડરાવ્યા એ બાબતે. કે પેલા હું ગરોળીથી ડરતી હતી અને મેં રીંછને ડરાવી દીધું, એ બાબતે ખોટા પડ્યા. પપ્પા મોટેથી કહેતા હતા, સાંભળો હે મુસાફરો, દુનિયાથી થાકેલા લોકો, સાંભળો, માણસ માટે કશું અશક્ય નથી. જો એ ભાષણ કરતા હતા એટલે આવી રીતે બોલશે કે બધાને આજુબાજુ બસ સ્ટેન્ડે ઊભા હતા તો જોર જોરથી રાડો નાખતા હતા કે સાંભળો મુસાફરો, દુનિયાથી થાકેલા લોકો. કારણ કે તમે દુનિયાથી દરેક લોકો અહીંયા થાકી ગયા છે, એવા લોકો સાંભળો, માણસ માટે કશું અશક્ય નથી. કદાચ તમે દુનિયાથી થાકી ગયા હોય, કદાચ તમે હારી ગયા હોય કોઈ બાબતથી, તો તમે સાંભળો, કંઈ પણ અશક્ય નથી માણસ માટે, કહે છે. શાસ્ત્ર કહે છે તેમ એ આકાશના તારા સુધી પહોંચી શકે છે. શાસ્ત્રએ કીધું હતું કે કોઈ અશક્ય નથી, આપણે આકાશના તારા સુધી પહોંચી શકાય છે એમ. તો એને તો આકાશના તારા સુધી પહોંચી શકાય એવું કીધું હતું. હું કહીશ કે એ આકાશના તારાને ફૂલની જેમ વીણી શકે છે. માણસ માટે કશું અશક્ય નથી. શાસ્ત્રએ તો એટલું જ કીધું હતું કે આકાશના તારા સુધી પહોંચી શકાય છે, પણ હું એમ કહું છું કે આકાશના તારાને ફૂલની જેમ વીણી પણ શકાય છે. બરાબર જોજો અહીંયા. એટલે માણસ માટે કશું અશક્ય નથી. મને એક વાત યાદ આવે છે, મેં એક ફિલ્મ જોયેલું કે જેની અંદર એક વ્યક્તિ છે, એની આખી જિંદગીમાં ક્યારેય કોઈ લોકોને મહત્વ આપતો જ નથી. એમાંય નાના અને ગરીબ માણસ હોય એને તો સામે ન જોતો હોય, પણ જ્યારે એને એમ લાગે છે કે મારું જીવન નકામું થઈ ગયું હોય છે, અને ત્યારે એ નક્કી કરે છે કે હવે મારે સારું થઈ જવું છે, ત્યારે એક શેર બોલે છે, कौन कहता है आसमान में छेद नहीं हो सकता, कौन कहता है आसमान में छेद नहीं हो सकता, तबीयत से एक पत्थर उछालो तो यारो, तबीयत से एक पत्थर उछालो तो यारो. આનો મતલબ શું છે કે માણસ, આપણે એમ કહીએ ને કે કોણ એવું કહે છે કે આકાશમાં કાણું ન પડે? આપણે એમ બધા કહી દેતા હોય કે આકાશમાં કાણું ન પડે, આકાશમાં કાણું ન પડે, પણ તમે ક્યારેય ટ્રાય કરી? તો એ એમ કે તબિયત છે એટલે ક્યારેક એવો વિચાર કરી, તમારી હિંમત રાખી અને પથ્થર તો ઉછાળો એક વખત, પછી ખબર પડશે કાણું પડે છે કે નહીં. આ તો અગાઉથી આપણે નક્કી કરી લીધું કે આમાં આવું ન થાય, આમાં આવું ન થાય, આમાં આવું ન થાય. તો કે કોણ કહેતા है आसमान में छेद नहीं हो सकता, तबीयत से એક પથ્થર ઉછાલો તો યારો, એક પથ્થર ઉછાળીને તો જુઓ. એટલે અહીં કહેવાનો મતલબ કે બધું શક્ય છે. એટલે અમુક વસ્તુ શક્ય નહીં હોય, પણ મોટા ભાગની વસ્તુઓ તો શક્ય જ છે. એટલે એ કહે છે કે હું તો ત્યાં સુધી કહીશ કે આકાશના તારાઓને ફૂલની જેમ આપણે વીણી શકીએ છીએ. આપણે પેલા આવતું ને કે ગયણા ગણાય નહીં, વીણ્યા વીણાય નહીં, મારી છાબલીમાં છે ફૂલડા, એટલે તારાઓને ફૂલડા તરીકે કીધું હતું કે ફૂલડા એ સમાય નહીં એમ, તો ફૂલની જેમ વીણી શકે છે. હજી મનીષા આગળ વાત કરે છે એના પપ્પાએ ત્યાં શું કર્યું હતું એ, અને એની પેલા શું થયું હતું કે પપ્પા શિકારી હતા ને એકવાર મમ્મીને સાથે લઈ ગયેલા. શિકારી હતા ને ભેગા લઈ ગયા શિકાર કરવા. એની ઈચ્છા નહોતી, કોની? મમ્મીની. મમ્મીની ઈચ્છા નહોતી જવાની, આજ્ઞા માનીને ગયેલી, કારણ કે પતિની આજ્ઞા હતી, એટલે કે મનીષાના પિતાની આજ્ઞા હતી, અને આજ્ઞા માની અને એ ગયેલી. માચડા પર હોવા છતાં નીચે વાઘની છલાંગ જોઈને એ ચીસ પાડી ઉઠેલી. માચડો હોય, આ લોકો શિકાર કરવા જાય ને એટલે પેલા 4 થાંભલા
લગાવી એની ઉપર માંડવા જેવું કરે, એને માચડો કહેવાય, એના ઉપર બેસે અને ત્યાંથી એ લોકો જ્યારે પશુ કે કોઈ જનાવર દેખાય આવું ત્યારે ગોળી મારે. એટલે એ કહે છે કે હતા તો માચડા ઉપર, જ્યાં કદાચ જનાવર પહોંચી પણ ન શકે, છતાંય વાઘે છલાંગ મારી, કારણ કે વાઘે ટ્રાય તો કરે ને મારવાની, તો વાઘે છલાંગ લગાવી, જે પહોંચી શકે એમ નહોતો છતાં પણ એ જોઈને ચીસ પાડી ઉઠેલી, એટલે કે રાડ પાડેલી, એવી ડરી ગઈ હતી. એ પછી હૃદયના ધબકારાનું દર્દ કોઈ ઉપાયે દૂર ન થયું તે ન થયું. હૃદયના ધબકારાનું દર્દ એટલે આપણે એમ કહી શકીએ કે કદાચ બ્લડ પ્રેશર વધી ગયું હોય, એને હૃદય રોગ જેવું થઈ ગયું હોય, એટલે એમ કે છે કે પછી જે દર્દ એના ધબકારાનું હતું, ધબકારાનું એટલે હૃદયનો પ્રોબ્લેમ જે હતો એ દૂર ન થયો તે ન થયો. આજે મમ્મી જીવતી હોત તો આ સમાચાર વાંચીને એના ધબકારા કાયમ માટે શમી ગયા હોત. કયા? કે મનીષાએ રીંછથી એક કુટુંબને બચાવ્યું. આ સમાચાર સાંભળીને મમ્મી પાછી મરી જાત. ધબકારા કાયમ માટે શમી જવા એટલે મૃત્યુ પામવું, ધબકારા બંધ થઈ જવા. તો કે આ સમાચાર જો મમ્મીએ આજે સાંભળ્યા હોત તો પાછા ધબકારા બંધ થઈ ગયા હોત. પપ્પા કહેતા હતા એમની વાત મને સાચી લાગી. હા, એના પપ્પા જ વાત કરતા હતા. એના પપ્પાએ એમ કીધું કે તારી મમ્મી જીવતી હોત તો કદાચ એ આજે પાછી મરી જાત. કારણ કે આટલું સાંભળીને કે એની દીકરી રીંછ સામે મુકાબલો કર્યો, એની દીકરીએ રીંછ સામે મુકાબલો કર્યો, એ જાણીને એને પાછું કદાચ મોત આવી જાત જીવતી હોત તો. નરેન, તું તો સાહસમાં મારાથી પણ આગળ નીકળી ગઈ. કારણ કે હું તો આટલું સાહસ નથી કરતો, તું તો એટલું સાહસ કરી ગઈ. હું તો ફોરેસ્ટ ઓફિસર છું, છતાંય નિર્ભય થતા જ તું પ્રેમ સ્વરૂપ બની ગઈ. હવે તું નિર્ભય થઈ ગઈ એટલે હવે તું પ્રેમ સ્વરૂપ બની ગઈ, જાણે પ્રેમ છો એવી થઈ ગઈ. અને સર્વાત્મ ભાવે એક ભયંકર પ્રાણીના પંજા. અહીંયા વાક્ય એને અધૂરું રાખ્યું છે કે નિર્ભય થતા જ તું પ્રેમ સ્વરૂપ બની ગઈ અને સર્વાત્મ ભાવે એક ભયંકર પ્રાણીના પંજામાંથી, એમ કે તારો છુટકારો થઈ ગયો, એનાથી તું બચી ગઈ. કે પણ એ વાક્ય અધૂરું છે. ત્યાં મનીષા એને જવાબ આપે છે કે ખબર હતી કે જે ભયંકર લાગે છે એ હિંસક નથી, જે ભયંકર લાગે છે એ હિંસક નથી. હવે તો મારો રોજનો અનુભવ છે કે આ પ્રકૃતિ માતા છે, વરદાત્રી છે. માણસો કેમ ભૂલી જાય છે કે, બરાબર યાદ રાખજો કે અહીંયા એને શેના માટે વાત કરી છે કે જે ભયંકર હોય છે એ હિંસક નથી હોતા. ભયંકર દેખાવ ડરામણો બિહામણો લાગે છે, પણ ખરેખર એ હિંસક એટલે કે કોઈની હિંસા કરે, કોઈને મારે એવા નથી હોતા. અને હવે મારો રોજનો અનુભવ છે, કારણ કે આ પર્વતારોહણમાં જોડાઈ ગઈ હતી, એટલે મોટે ભાગે પર્વતોની આજુબાજુ જંગલો હોય, એટલે આવા પ્રાણીઓનો સામનો એને વારે વારે થતો હશે. એટલે એને કીધું કે હવે તો મારો અનુભવ છે. અને બીજું કે આ પ્રકૃતિ માતા છે, પ્રકૃતિ એટલે નેચર, કુદરત. આજે પ્રકૃતિના તત્વો છે એ માતા છે, ને માતા ક્યારેય કોઈ દિવસ કોઈ સંતાનનું ખરાબ ન કરે. એમ વરદાત્રી છે, વરદાન આપનાર છે. માણસો કેમ ભૂલી જાય છે કે હજી વાક્ય બાકી છે. માણસો કેમ ભૂલી જાય છે કે પ્રકૃતિ માતા છે, વરદાન આપનાર છે, એ આપણું ખરાબ ન કરે એમ. પણ ત્યાં તો એ વાક્ય અધૂરું રહે છે. ત્યાં શું થાય છે તો કે દૂરથી અવાજ આવે છે, દૂરથી અવાજ આવે છે. શું આવે છે? શી ઇઝ ગ્રેટર ધેન મી. આ ઇંગ્લિશમાં બોલાયેલું વાક્ય છે. શી એટલે તેણી, ઇઝ ગ્રેટર, ગ્રેટર એટલે મહાન, ધેન એટલે કરતા, મી એટલે મારા. તો તેણી મારા કરતા મહાન છે. તેણી એટલે મનીષા. મનીષા મારા કરતા મહાન છે. આ કોણ બોલે છે એ આપણે આગળ, હું અત્યારે નહીં કહું, કારણ કે થોડુંક સસ્પેન્સ છે. જોકે તમને સમજાઈ જાય તો અલગ વાત છે, જોકે હમણાં સસ્પેન્સ દૂર થઈ જશે. બીકોઝ શી ઇઝ માય ડોટર. બીકોઝ કારણ કે, શી ઇઝ તેણી, માય ડોટર મારી દીકરી છે. તો કોણ બોલ્યું હોય? વિરાટ બાબુ, એટલે કે મનીષાના પિતા વિરાટ. દૂરથી કહે છે કે શી ઇઝ ગ્રેટર ધેન મી, તે મારા કરતા મહાન છે કારણ કે તે મારી દીકરી છે. નરેન, મનીષા
આ કોનો અવાજ છે? એને ખબર નથી હોતી એટલે એ પૂછે છે કે મનીષા આ કોનો અવાજ છે? સહેજ નજીકથી અવાજ આવે છે. હવે પેલા દૂરથી આવતો તો હવે નજીક, એટલે મતલબ કે એ નજીક ચાલ્યા આવે છે. અંધારું છે, મેં તમને પેલા કીધું હતું. હા, એ મારાથી પણ મહાન છે, સાક્ષાત શક્તિ. શક્તિ, જેને શક્તિ કેને કહીએ છીએ આપણે જે દેવીઓ હોય ને એને શક્તિ કહીએ છીએ, શક્તિની દેવી. તો એ શું કે સાક્ષાત શક્તિ છે, એટલે કે દેવી છે. સિંહ ઉપર સવારી કરે એવી છે. સિંહ ઉપર સવારી કોણ કરે છે? તો અંબા માતા. એટલે એને માતાની સાથે સરખાવી છે, માતાજીની સાથે, કે મહાન છે, મારાથી પણ મહાન છે, સાક્ષાત શક્તિ છે, સિંહ ઉપર સવારી કરે એવી છે. તો પછી રીંછનું શું ગજવું? સિંહ ઉપર સવારી કરે રીંછ તો કાંઈ નથી એના માટે. હવે આવું એ કહે છે. મનીષા હસી પડતા, આ તો પપ્પા, બીજું કોણ? આ તો પપ્પા છે, બીજું કોઈ નથી. સાચે જ એમનું તો ચસકી ગયું છે. ચસકી જવું એટલે ગાંડા થઈ ગયા એવું લાગે છે. એ કે સાચે જ એમનું તો ચસકી ગયેલું છે. અવાજ આવે છે હજી. એના પપ્પા હજી દેખાણા નથી, હજી અવાજ જ આવે છે કે આ વિશ્વમાં સૌથી સુખી માણસ હું છું. ઈશ્વરની ઈચ્છા હોય તો એની પાસેથી હું આખો પર્વત ખરીદી લઉં. સૌથી સુખી માણસ હું છું, અને ભગવાનની ઈચ્છા હોય ને તો એની પાસેથી હું આખો પર્વત ખરીદી લઉં. એટલો આજે હું સુખી છું. વિરાટ હજી બોલે છે એ જ. હવે નજીક આવી ગયા એટલે હવે ખબર છે કે વિરાટ છે એમ. વિરાટ, નો, નેવર. પોતે ને પોતે વાત કરે છે, બીજું હજી કોઈ વચ્ચે નથી બોલ્યું. પેલા આ કીધું કે હું સૌથી સુખી માણસ છું, ઈશ્વરની ઈચ્છા હોય તો હું આખો પર્વત ખરીદી લઉં. હજી બોલે કે નો, નેવર, ના, ક્યારેય નહીં. નેવર એટલે ક્યારેય નહીં. હું કઈ યુધિષ્ઠિર નથી કે એકેય વાર શા માટે ખોટું બોલું. યુધિષ્ઠિરે એક વખત ખોટું બોલેલા છે, તો એ શું કે હું કઈ યુધિષ્ઠિર નથી કે એકેય વાર શા માટે ખોટું બોલું. હું ક્યારેય ખોટું જ નથી બોલતો એમ. યુધિષ્ઠિર ક્યારે ખોટું બોલેલા એ તમને કદાચ ખ્યાલ હશે, ન હોય તો હું અત્યારે તમને કહી દઉં છું કે જ્યારે ગુરુ દ્રોણ છે એ યુદ્ધ લડતા હોય છે. જ્યારે પાંડવો અને કૌરવોનું યુદ્ધ ચાલુ હોય, ગુરુ દ્રોણ છે એ યુદ્ધ લડતા હોય અને કોઈ હિસાબે રોકાઈ શકતા નથી. મતલબ કે ગુરુને તો કોઈ પહોંચી શકે એમ ન હોય અને બધાને મારતા જતા હોય છે. ત્યારે એ વિચારે છે કે ગુરુને રોકવા કેમ? તો કે ગુરુ એક જ શરતે રોકાય. જો કોઈ એને એમ કહે કે એનો દીકરો છે અસ્વસ્થામાં, તે મૃત્યુ પામ્યો, તો એ રોકાઈ જાય. તો બધા વિચારે છે કે કોણ બોલે? તો કૃષ્ણ ભગવાન કહે છે કે જો યુધિષ્ઠિર બોલે તો ગુરુ દ્રોણાચાર્ય માને. કેમ કે યુધિષ્ઠિર એની જિંદગીમાં ક્યારેય ખોટું નથી બોલ્યા. બાકી કોઈ કહેશે તો નહીં માને કદાચ. તો યુધિષ્ઠિર કહે છે કે ભાઈ હું ખોટું નહીં બોલું. એટલે કૃષ્ણ ભગવાન કહે તમારે ખોટું બોલવાની કોઈ જરૂર નથી. અહીંયા યુદ્ધના મેદાનમાં એક હાથી છે જેનું નામ પણ અસ્વસ્થામાં છે. તો ભીમ કહે છે કે હું મારી ગદાથી એ હાથીને મારી નાખીશ. જેવો હાથી મરે એટલે યુધિષ્ઠિરે બોલવાનું અસ્વસ્થામાં હણાયો. અસ્વસ્થામાં હણાયો. હણાયો મતલબ કે એનું મૃત્યુ થયું. કારણ કે જ્યારે યુદ્ધ ચાલતું હોય ત્યારે બધા આડાવડા યોદ્ધાઓ લડતા હોય, એટલે અસ્વસ્થામાં બીજે ક્યાંક હશે. એટલે ગુરુ દ્રોણાચાર્ય એને જોઈ તો નહીં શકે, પણ યુધિષ્ઠિર જેવી રાડ નાખશે કે અસ્વસ્થામાં હણાયો, એટલે દ્રોણાચાર્ય છે એ સીધા હથિયાર હેઠા મૂકી દેશે. આમ એને અટકાવી શકાય. અને ખરેખર બીજે દિવસે ભીમ છે એ સિંહને હાથીને મારી નાખે છે. અસ્વસ્થામા નામનો હાથી હતો એને. અને યુધિષ્ઠિર બોલે છે કે અસ્વસ્થામાં હણાયો, પણ પાછળ એક પ્રશ્નાર્થ ચિહ્ન બોલે છે કે નરો વા કુંજરવા. નરો વા કુંજરવા. કારણ કે એ જિંદગીમાં ખોટું નહોતા બોલ્યા એટલા માટે કે અસ્વસ્થામાં હણાયો નરો વા કુંજરવા.
પણ દ્રોણાચાર્ય આટલું સાંભળી અને હથિયાર હેઠા મૂકી દે છે અને એ યુદ્ધ બંધ થઈ જાય છે. જોકે એ સાથે જ પાંડવોની સેનામાં જે રાજા હતા એ દ્રોણાચાર્યનું ડોકું કાપી નાખે છે. પણ હવે પ્રશ્ન એક જ હતો, નરો વા કુંજરવા, મતલબ કે માણસ કે હાથી એ નથી ખબર. નરો વા એટલે કે કાં માણસ અથવા હાથી બેમાંથી એક મરાયો છે. અસ્વસ્થામાં મરાણો, પણ કોણ? કાં કુંજર એટલે કે હાથી અથવા નર એટલે કે માણસ, બેમાંથી એક મરાયો. પણ દ્રોણાચાર્યએ માની લીધું કે યુધિષ્ઠિરે કીધું હોય તો મારો દીકરો જ મરાયો હોય, એટલે એમને મૂકી દીધું હતું હથિયાર. તો અહીંયા વિરાટ એમ કહે છે કે હું કઈ યુધિષ્ઠિર નથી કે એકેય વાર ખોટું બોલું. હું શા માટે ખોટું બોલું એકેય વખત? એટલે કે હું અત્યારે જે કહી રહ્યો છું એ બધું સાચું જ છે. આનંદ, યાદ કરી જુઓ, આ સજ્જનને ઓળખો છો? સજ્જન એટલે નરેન. નરેનને બતાવીને એમ કહે છે કે યાદ કરી જુઓ, આ સજ્જનને ઓળખો છો? નરેન, નમસ્તે મુરબ્બી, પધારો. અહીંયા મુરબ્બી એટલે સામે સજ્જન જ કહી શકાય, મહાશય કહી શકાય, આદરણીય, માનનીય, ગમે તે કહી શકાય. મતલબ કે મોટા છે એટલા માટે કે નમસ્તે મુરબ્બી, પધારો, આવો. વિરાટ, નમસ્તે યંગ મેન, નમસ્તે યુવાન માણસ. આનંદ, પપ્પા, આ નરેન્દ્ર કુમાર છે, આબુના ફોરેસ્ટ ઓફિસર, જેમની આગળ તમે એકવાર ખોટું બોલેલા. એની ઓળખાણ કરાવે છે જો આનંદ, કે પપ્પા નરેન્દ્ર કુમાર છે, અત્યારે આબુના ફોરેસ્ટ ઓફિસર છે ને એની આગળ તમે એકવાર ખોટું બોલેલા. વિરાટ, ઓહો, પેલો કવિ મનીષા ઉપર કવિતા લખતો તો એ જો, એ શું કે એ છે કે જે મનીષા ઉપર કવિતા લખતો તો? નરેન, હવે કોઈના ઉપર કવિતા નથી લખતો, કવિતા લખવાનું બંધ કરી દીધું સાવ. વિરાટ, તો મારા ઉપર લખ. તે કોઈના ઉપર કવિતા લખવાનું બંધ કરી દીધું હોય તો મારા ઉપર લખી કે હું આજે સૌથી સુખી છું. મારા જેટલું કોઈ સુખી નથી, આજે હું સૌથી સુખી છું. મોસ્ટ હેપી મેન ઇન ધ યુનિવર્સ. મોસ્ટ એટલે સૌથી વધુ, હેપી એટલે ખુશ, મેન એટલે માણસ, ઇન ધ યુનિવર્સ, યુનિવર્સ એટલે બ્રહ્માંડ. આજે હું બ્રહ્માંડનો સૌથી સુખી માણસ છું, ખુશ માણસ છું. હેપી એટલે અહીં ખુશ અથવા સુખી બે ચાલશે. એક શું કે બે કવિતા લખ, પણ હવે મને પૂછતો ખરા કે લખવા માંગે છે કે નહીં. પેલા એ એક ખાવ ના જ પાડે છે, કવિતા નથી લખતો, તો કે એક ની બે લખ, પેલા એક તો લખવા દે. પણ આવા અમુક ડોઢા લોકો હોય. નરેન, દુખી માણસ સુખી વિશે લખે તો સાચો અર્થ ભાગ્યે જ પ્રગટ થાય. કારણ કે હું તો દુખી માણસ છું, મારા લગ્ન નથી થયા, મને ના પાડી દીધી હતી, મારા જેટલો દુખી માણસ બીજું કોણ હોય? અને હું દુખી છું અને તમે સુખી છો. જો દુખી માણસ સુખી માણસ વિશે લખવા જાય તો અર્થ ન નીકળે, કેમ કે દુખી માણસ તો બિચારો પોતાનું દુઃખ જ યાદ કરતો હોય, એ સુખી વિશે કેવી રીતે લખી શકે? જેને હંમેશા દુઃખ જ જોયા હોય એ સુખી વિશે ન લખી શકે. એક કોઈ સાવ ગરીબ માણસ હોય, જે મહિનાની આવક જેની 4-5 હજાર ન થતી હોય, એ એક કરોડોપતિના દિલની વાત લખવી હોય તો કેમ લખી શકે? તો એમ કે છે હું દુઃખી છું, તો સુખી વિશે કેમ લખી શકું? અને લખું તો સાચો અર્થ ન નીકળે, એમાં ખોટા શબ્દો આવશે. વિરાટ, તને શું દુઃખ છે ભાઈ? તને શેનું દુઃખ છે? આ મારી પરી જેવી નાજુક છોકરી તારું નામ રટી રટીને તપ કરતી રહી અને એક પછી એક શિખર જીતતી રહીને તું તારી જાતને દુઃખી માને છે? આ મારી પરી જેવી નાજુક નમણી છોકરી તારું નામ રટી રટીને, મતલબ આખો દિવસ તારું જ નામ લઈ લઈને આટલું તપ કર્યું એટલે તપશ્ચર્યા નથી કરી, પણ એનામાં સુધારો લઈ આવી, એનામાં ચેન્જ લઈ આવી, પરિવર્તન લઈ આવી અને એક પછી એક શિખર જીતતી રહી. શિખર જીતવા એટલે સફળતા પ્રાપ્ત કરવી. એક પછી એક સફળતા પ્રાપ્ત કરતી રહી અને તું તારી જાતને દુઃખી માને છે? આનંદ, પપ્પા એમનું દુઃખ દૂર કરવાનો ઉપાય તમારા હાથમાં છે. આનંદ કહે છે કે નરેન કુમારનું દુઃખ દૂર કરવાનો ઉપાય તમારા હાથમાં છે, કેમ કે તમે આ પાડશો તો એમના લગ્ન થશે, લગ્ન થશે તો એનું દુઃખ દૂર થશે. વિરાટ, શું મનીષા?
આ તારો તોફાની ભાઈ સાચું કહે છે? મનીષાને પૂછે તારો ભાઈ કે છે બરાબર છે, મતલબ કે મારા હાથમાં છે એટલે કે તારે હવે લગ્ન કરવા છે એની સાથે? તો મનીષા કઈ બોલતી નથી એટલે કહે છે કે તારું મૌન મતલબ કે તું જે મૂંગી છો, બોલતી નથી, કે જવાબ નથી આપતી, તો તારું મૌન સંમતિ સૂચવે છે, મતલબ કે તું હા પાડે છે. સંમતિ સૂચવવી એટલે કે હકારમાં જવાબ આપવો, હા પાડવી. અલ્યા છોકરાઓ પેલી મીઠાઈ લાવો. અગાઉથી મીઠાઈ લઈને જ આવ્યા હતા, પણ જો કે એ પેલા માટે લઈ આવ્યા હતા, મનીષાએ જે કુટુંબને બચાવ્યું અને એના માટે. તો કે અલ્યા છોકરાઓ પેલી મીઠાઈ લાવો, અને આનંદ તું જીપ લઈને જા, કોઈ જોશી બોશીને પકડીને ઉઠાવી લાવ. જોશી બોશી એટલે અહીં બ્રાહ્મણના અર્થમાં છે કે કોઈ બ્રાહ્મણને પકડીને લઈ આવ, કારણ કે લગ્ન કરાવવાના છે એમ. મીઠાઈ લાવો અને આને લઈ આવો, લગ્ન કરવા માટે, મુહૂર્ત જોવા માટે કે જે હોય. મનીષા પણ પપ્પા 5 વર્ષ સુધી કોઈ કોઈની યાદ રાખી શકે? કારણ કે 5 વર્ષથી અમે છૂટા પડી ગયા છીએ. શું મને નરેને 5 વર્ષથી યાદ રાખી હશે? મતલબ કે હજી હું એની યાદમાં હોઈશ, હજી મને ચાહતા હશે કે નહીં? વિરાટ, હજી ક્યાં 5 વર્ષ પૂરા થયા છે? 6 માસ બાકી છે, એ પહેલા તો હું તમને પરણાવી દઈશ. હજી ક્યાં પૂરા 5 વર્ષ થયા છે? કે 6 મહિના બાકી છે, એટલે 4.5 વર્ષ થયા છે. હજી તો 5 વર્ષ થાય ને એની પહેલા તો હું તમારા બેને લગ્ન કરાવી દઈશ. નરેન, એની ઉતાવળ નથી. મનીષા મનમાં હતી, છે અને રહેશે. કે લગ્નની ઉતાવળ નથી, મનીષા મારા મનમાં જ હતી, એટલે કે મનીષાને કાયમ યાદ કરતો તો, અત્યારે પણ કરું છું અને કરતો રહીશ. મતલબ કે પ્રેમ કરું છું, કરતો તો ને કરતો રહીશ. જો પ્રેમ કોઈ મુદ્દતી વસ્તુ હોત તો અમે આમ શિખરો ભણી ગતિ કરી ન હોત. રેવા દે આનંદ, જોજો બરાબર અહીંયા. પ્રેમ કોઈ મુદ્દતી વસ્તુ હોત, મુદ્દત એટલે અમુક ટાઈમ સુધીની, કે પ્રેમ ભાઈ 3 વર્ષનો હોય કે 2 વર્ષનો હોય કે 4 વર્ષનો હોય. જો એવી વસ્તુ હોત તો અમે આટલા આગળ ન વધી શક્યા હોત. શિખરો ભણી ગતિ કરવી એટલે આગળ વધવું. તો અમે સફળતા આટલી પ્રાપ્ત કરી ન શક્યા હોત. જો પ્રેમ મુદ્દતી વસ્તુ હોત, એમ કે અમુક સમય સુધીનો જ હોત, તો મનીષા આટલી આગળ ન વધી શકી હોત, એટલે કે સફળતા પ્રાપ્ત ન કરી શકી હોત, અને હું પણ આ રીતે સફળતા પ્રાપ્ત કરી શક્યો ના હોત. અને રેવા દે આનંદ એટલા માટે કે આનંદને કીધું હતું ને કે જ્યાં ગામમાંથી કોઈ જોશીને કેને લઈ આવ, તો એ ના પાડે છે કે આનંદ તું રેવા દે. મનીષા, હા જોશીને બોલાવવાની જરૂર નથી, પહેલા તો હું આ શિબિર પૂરી કરીશ, પછી અમે થોડા દિવસ સાથે હરી ફરીશું, જૂનો સમય તાજો કરીશું. અત્યારે કોઈ બ્રાહ્મણને બોલાવવાની જરૂર નથી, પહેલા તો શિબિર પૂરી કરીશું. કારણ કે કેમ્પ હતો, કેમ્પની સંચાલક હતી, એટલે કે પહેલા અમે આ કેમ્પ પૂરો કરશું, પછી થોડા દિવસ સાથે હરશું ફરશું, જૂનો સમય તાજો કરશું, પછીની વાત પછી કે લગ્ન કરવાની. એમ જૂનો સમય તાજો કરશું, થોડાક સમય એમનેમ રહેશું અમે સાથે. કનોજ, સલોની, આ ધીરજ આપણે રાખી શકીશું? આપણે તો નક્કી કર્યું હતું કે, હવે બરાબર જોજો, આ સલોની અને કનોજે શું નક્કી કર્યું હશે કે આ બંનેના લગ્ન આપણે કરાવી દેવા, કે બેનો મેળ કરાવી દેવો, કારણ કે જે પેલા છૂટા પડેલા હતા એને પાછા ફરીથી ભેગા કરવા. તો એ શું કહે છે કે સલોની, આ ધીરજ આપણે રાખી શકીશું? કારણ કે એ બેને તો ધીરજ છે કે લગ્ન થોડા મોડા થાય તો ચાલશે. તો એ કહે છે કે આપણે ધીરજ રાખી શકીશું, આપણે નક્કી કર્યું હતું કે આપણે આમના લગ્ન કરાવી દેશું. સલોની, હવે સલોની એને બોલવા નથી દેતી, જોજો, કે માત્ર મીઠાઈ ખાવાનું નક્કી કર્યું હતું, આપણે મીઠાઈ ખાવાનું જ નક્કી કર્યું હતું. એમ ગમે તે રીતે લગ્ન થાય તોય ભલે, ન થાય તોય અત્યારે તો એ લોકો ભેગા જ છે. એ કે માત્ર મીઠાઈ ખાવાનું નક્કી કર્યું તો આપણે મળાવી તો દીધા એને. આપણે આ શિબિરમાં સાહસ શીખવા આવ્યા છીએ, દુસ્સાહસ નહીં. ખરું ને દાદાજી? સાહસ શીખવાનું હતું. સાહસ એટલે અહીં બહાદુરી. દુસ્સાહસ એટલે કે બેના લગ્ન કરાવવા માટે નક્કી કરવાનું હતું. લગ્ન કરાવવાનું નથી કે આપણે દુસ્સાહસ શીખવા નથી આવ્યા. આપણે ખાલી સાહસ શીખવાનું હતું, બેને મળવાનું કામ હતું, બાકીનું આપોઆપ થઈ જાય. એટલે ખરેખર આપણે કોઈ ખરાબ સાહસ કે દુસ્સાહસ શીખવા નથી આવ્યા.
એટલે વિરાટને કહે છે ખરું ને દાદાજી? તો વિરાટ કે યસ ધેર ઇઝ અ પોઈન્ટ. પોઈન્ટ એટલે પોઈન્ટ. ધેર ઇઝ અ પોઈન્ટ મતલબ કે હા એ મુદ્દો છે એમ. યસ એટલે કે હા તે મુદ્દો છે. મારી દીકરી તમને બધું બરોબર શીખવી રહી છે. મારી દીકરી તમને, કારણ કે કેમ્પમાં આવ્યા છો, મારી દીકરી કેમ્પની સંચાલક છે જે તમને બરાબર શીખવી રહી છે. મારા આશીર્વાદ છે. તમે લોકો બહાદુર જ નહીં બુદ્ધિશાળી પણ બનશો. બહાદુર તો બનશો જ, સાથે સાથે હું આશીર્વાદ આપું છું કે તમે બુદ્ધિશાળી બનશો. અને તમારા પ્રેમમાંથી જ શૌર્ય જાગશે. શૌર્ય એટલે શૂરવીરતા, બહાદુરી. પ્રેમમાંથી શૂરવીરતા જાગશે. જેમ મનીષાએ નરેનને પ્રેમ કર્યો હતો અને જે બીકણમાંથી એકદમ શૂરવીર બની ગઈ, એ શેને કારણે બની? તો પ્રેમને કારણે. કારણ કે એને ખબર હતી જો હું શૂરવીર નહીં બનું તો મારા લગ્ન ક્યારેય નરેન સાથે નહીં થાય. તો એવી રીતે એ શું કહે છે કે તમારા પ્રેમમાંથી જ આ શૌર્ય જાગશે. કારણ કે શૂરવીરતા પ્રેમને કારણે આવશે. લો આ મીઠાઈ આશીર્વાદના ભાગરૂપે ખાવો અને ખવડાવો. આ મીઠાઈ ખાઓ એ મારો આશીર્વાદ રૂપ છે અને આશીર્વાદના ભાગરૂપે તમે બધાય ખાઓ અને એકબીજાને ખવડાવો. ગાવો અને ગવડાવો. ખાઓ અને ખવડાવો, ગાવો અને ગવડાવો ગીત. તમારા ભવિષ્યમાં પ્રેમ શૌર્ય અંકિત ધ્વજ ફરકાવો. હવે બરાબર યાદ રાખજો, ભવિષ્યમાં એટલે કે આવનારું જે તમારું ફ્યુચર છે, ભવિષ્ય છે, એમાં પ્રેમ શૌર્ય એટલે પ્રેમ રૂપી શૂરવીરતા અંકિત. અંકિત એટલે છપાયેલો, ધ્વજ ફરકાવો. પ્રેમ અને શૂરવીરતા અંકિત એટલે છપાયેલો. અંકિત એટલે મતલબ અહીંયા એની ડિઝાઇન થવી. ધ્વજ ફરકાવો, આમ તો ધ્વજ ફરકાવો એટલે વિજય પ્રાપ્ત કરવો. મતલબ કે તમે પણ ભવિષ્યમાં આવી રીતે વિજય પ્રાપ્ત કરશો, શૂરવીર બનશો. બધા એકમેકને મીઠાઈ ખવડાવે છે. વિરાટ બાબુ ગાય છે, બીજા બધા મીઠાઈ કહે છે, આ ગીત ગાય છે. ધ્વજ પ્રકાશશે જડળ કસુંબી પ્રેમ શૌર્ય અંકિત. આ ગીત છે એટલે એ ગાય છે કે ધ્વજ પ્રકાશ છે, મતલબ કે જે ઝંડો છે એ પ્રકાશ છે. જડળ એટલે કે આમ એકદમ તેજસ્વીતાથી. કસુંબી એટલે મોટે ભાગે આપણે જેને કેસરી કહીએ છીએ, કસુંબી. પ્રેમ શૌર્ય અંકિત, પ્રેમ અને શૂરવીરતાથી અંકિત છપાયેલો ધ્વજ પ્રકાશથી એકદમ ઝળહળશે, પ્રકાશિત થશે. આ ત્રીજા પુરુષમાંથી લેવાયેલું છે. યાદ રાખજો, એક માર્કમાં આ પણ પૂછી શકાય કે ભૂલી ગયા પછી કૃતિ છે એ શેમાંથી લેવામાં આવી છે? તો કે ત્રીજો પુરુષ એકાંકી સંગ્રહ છે એમાંથી લેવામાં આવી છે. આપણે ખબર ડીમ લાઇટ અને ત્રીજો પુરુષ બે એકાંકી સંગ્રહ હતા રઘુવીર ચૌધરીના, એમાંથી આ લીધેલ છે. હવે શબ્દોની સમજૂતી ને સમાનાર્થી શબ્દોને એ તો આપણને ખબર છે, વિરુદ્ધાર્થીને એમાં તમે વાંચી લેજો. શબ્દ સમૂહ માટે એક શબ્દ છે માનવનું ભક્ષણ કરનાર એટલે માનવભક્ષી. શારીરિક રીતે સશક્ત એટલે ખડતલ. હવે આપણે પ્રશ્ન જોઈ લઈએ. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. મનીષા દેસાઈએ સુરતી કુટુંબને કોના હુમલાથી બચાવેલું? તો એમાં જવાબ આવશે એ, રીંછ. બીજો છે નરેને કઈ તાલીમ મેળવી હતી? તો એમાં આવશે વન સંરક્ષણની, એટલે કે ફોરેસ્ટ ઓફિસર કહી શકાય. જો ઘોડે સવારીની ન આવે, પોલીસની પણ ન આવે ને પર્વતારોહણની પણ ન આવે, વન સંરક્ષણ આવશે. એક વાક્યમાં ઉત્તર આપો. રીંછ માણસને જોઈને શું કરે છે? તો કે જનૂનથી પ્રતિકાર કરે છે. આ યાદ રાખજો, જનૂનથી પ્રતિકાર કરે છે. ખાલી પ્રતિકાર નહીં, જનૂનથી પ્રતિકાર કરે છે. નરેન લગ્નના માગા શા માટે ઠેલતો હતો? કારણ કે એમને મનીષા નામની યુવતી સાથે પ્રેમ હતો, પણ એમના પિતાએ ના પાડેલી, માટે એમને કોઈ લગ્ન નહોતા કરવા, એટલા માટે માગા પાછા ઠેલતો હતો. 2-3 વાક્યમાં ઉત્તર આપો. નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા કેવી હતી? તો કે નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા નાજુક, નમણી અને ડરપોક હતી. ગરોળીથી પણ ડરતી હતી એવી હતી. વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની ના પાડી કારણ કે વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની ના પાડી કારણ કે નરેન છે ફોરેસ્ટ ઓફિસર હતો, એટલે મનીષાને નરેન સાથે જંગલમાં રહેવું પડે. જ્યારે મનીષા એકદમ નાજુક, નમણી અને ડરપોક હતી, ગરોળીથી પણ ડરતી હતી. જો તે સિંહની ત્રાડ
સાંભળી લે તો તે મૃત્યુ પામે અને નરેન કુમારને વિધુરનું જીવન જીવવું પડે એટલા માટે એને ના પાડી હતી કે ભાઈ મનીષા મૃત્યુ પામે તો પછી એને વિધુરનું જીવન જીવવું પડે, ડરપોક છે, મરી જશે સિંહની કે જંગલી જનાવરની ગર્જના સાંભળીને. 7-8 લીટીમાં ઉત્તર લખો. મનીષાનું પાત્ર ચિત્રણ કૃતિને આધારે લખો. તમારે અહીંયા મનીષા વિશે તમામ લખવાનું છે કે મનીષા પેલા કેવી હતી, તો આપણે કીધું એમ નાજુક, નમણી, ડરપોક, ગરુડીથી પણ ડરતી હતી, પછી નરેનને પ્રેમ કરતી હતી, એના પિતાએ લગ્નની એને ના પાડી, ત્યાર પછી એ એટલી બધી આમ બળવાન, મજબૂત, સશક્ત થઈ ગઈ કે રીંછથી એને ભાઈ સુરતી કુટુંબને બચાવ્યું, હિમાલયના શિખરો સર કર્યા, અત્યારે કેમ્પમાં તાલીમ આપતી હતી. આ આખું બધું મનીષા વિશે જેટલું પણ છે એટલું તમે પાઠમાંથી લખી શકો. એને પાત્ર ચિત્રણ કહેવાય. આ લખવું સહેલું પડે કારણ કે આખા પાઠનું આમ તમે મેઇન પોઈન્ટ હોય મનીષા વિશેના એ તમે લખી શકો છો. તો અહીં આપણો આ પાઠ છે એ પૂર્ણ થાય છે.